ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક થઈ છે। રોજની 2,60,000 કટ્ટા ડુંગળીની આવકમાંથી 75,000 થેલાનું થાય છે વેચાણ। યાર્ડમાં ડુંગળી ઉતારવાની જગ્યા ન હોવાથી જગ્યા ભાડે રખાઈ। ખેડૂતોને ડુંગળીનો પ્રતિમણ 300 થી 550 જેટલો ભાવ મળી રહ્યો છે। તો 20 થી વધુ રાજ્યના વેપારીઓ મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી કરે છે ડુંગળીની ખરીદી। માર્કેટિંગ યાર્ડની અંદર લાલ કાંદાની 2,65,000 ગુણીની આવક થયેલ છે। પ્રોપર માર્કેટિંગ યાર્ડમાં ઉતર્યા બાદ રેવડે ખાતે જે જમીન ભાડે રાખવામાં આવી છે તેમાં પણ લાલ કાંદા ઉતારવામાં આવી છે। સૌરાષ્ટ્રભરના ખેડૂત ભાઈઓ મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે। દરરોજ 70,000 થી 75,000 ગુણીનું લાલ કાંદાનું મહુવા યાર્ડની અંદર વેચાણ થઈ રહ્યું છે। આજે હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે અને ખેડૂત ભાઈઓને ₹300 થી ₹550 સુધીના ભાવો મળી રહ્યા છે।